સુતા સુતા જોઈએ મેચ. સુતા સુતા સુઈ જવાય. મેચ ચાલતી હોય નહીં બેન જોતા હોય એમ થાય કે હા વાત સાચી. ચિત્કારીઓ ખાસિયત જોરદાર છે. આ રીતે આમ થઈ જાય સિટિંગ થઈ જાય આખું. અહીંયા જો તમારે આ સીટ વેલી લેવી હોય વહેલી તકે બુકિંગ કરાવી દેજો. યસ. કેમ આવ્યું ભાઈ? બધા તમે લઈને આવ્યા છો યાર, શેના માટે લઈને આવ્યા છો ખબર નહીં કોઈ હવે. ઓકે, તારે કોઈ મેચ રમાવાની છે વિચાર કરો તમે. તો આપણે કહી દઈએ ને, જો આવતીકાલે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ રમવાની છે T20 વર્લ્ડ કપની. તમે ઘરે બેઠા ટીવીમાં તો જોતા હશો, કોઈક જગ્યાએ સ્ક્રીન લગાવીને જોતા હશો, પણ અમારું જે શહેર છે ને ત્યાં થિયેટરમાં મેચ બતાવવાની છે. એટલે આપણે અત્યારે ક્યાં છીએ? એટલાન્ટા થિયેટરમાં, જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. તો કેવી સ્ક્રીન છે, શું છે એ બધું આપણે પૂછી લઈએ છીએ કઈ જગ્યાએ છે. જો મિત્રો, બે સ્ક્રીન છે. 1 નંબરની સ્ક્રીન છે, આ 2 નંબરની સ્ક્રીન છે. આ સ્ક્રીનમાં 300 જેટલી બેઠકો છે વિપુલ. 300 એમાં મેચ બતાવવાના છે. થિયેટરમાં કોઈ દિવસ મેચ જોઈ હતી તમે? ના, જતી નથી જોઈ. હવે કાલે જોઈશું. કાલે કેવું મજા આવશે. ફાઇનલ છે એટલે તમારું શું કહેવું થાય? કાલે ફાઇનલ સાથે થિયેટર મેચ લોકો જોવા માટે અહીં 300 થી વધારે સીટિંગ છે. હા, એટલે બધું આયોજન અહીંયા કમ્પ્લીટ કરવામાં આવ્યું છે. મોડાસામાં અલગ અલગ જગ્યાએ પણ કરવામાં આવ્યું છે. યસ. તમારું ફાઇનલ મેચ તો અહીંયા જ જોવાનો. એમ ને? જોયું જો થિયેટરમાં પહેલી વખત મેચ જોવાનો અનુભવ પ્રાપ્ત થવાનો છે અને અમે બધા પણ આવવાના છીએ. જો બોક્સ ઓફિસમાં આ છે, અહીંયા ટિકિટ મળશે અને આ જે મોટી સ્ક્રીન છે એના અંદર. એસીમાં બેન મેચ જોવાની. હા, એસીમાં બેન મેચ જોવાની અને પોપકોર્ન ખાવાની અલગ જ મજા. પહેલાથી પહેલા તો ટિકિટ લઈ લેજો ને તો પછી નહીં. અંદરનો થોડો માહોલ બતાવીએ. ચલો એ ખોલજે. લાઇટ વાળો સીટિંગ બતાવી પડી. અંદર લાઈટો બાઈટો જરા ચાલુ કરો એટલે પરબ કેવું શાંત પડશે. જો મિત્રો, આપણે અત્યારે એટલાન્ટા થિયેટરની અંદર જઈ રહ્યા છીએ કે જે જગ્યાએ આવતીકાલે ફાઇનલ મેચ રમાવાની છે એનું પ્રસારણ આ જગ્યા પર પડદા ઉપર થવાનું. જો યસ, સરસ કે જોરદાર મજા આવે. હા, જોરદાર મજા આવે. લગભગ 300 જેટલી બેઠકોની આની અંદર 300 લોકો બેસી શકે હા, એવી સિટિંગ એરેન્જમેન્ટ છે. અને બિલકુલ આ જોવા તમે સીટો બીટો તો એકદમ મુલાયમ છે. હા, અમારા અજયભાઈએ જોરદાર એમ સીટો બીટો બનાવી છે. તમે જો અમારા રાકેશભાઈ જો કેવા લાંબા થઈ ગયા. આજથી અનુભવ કરી લીધું કે કાલે અહીંયા જ આવવાનું. એમ ને? રાકેશભાઈ સીટો બનાવી. અને એ તો ખરું હાર્દિકભાઈ, તમે હજી મારી જોડે આવો ઉપર આપણે જવા દો. હજી આપણે ચલો. હજી લોકોને બતાવીએ. તમે જુઓ આ સોફા વાળી સીટો જુઓ. હલો. જાણો કે તમારે જાની અંદર શું વાત કરો તમે. આ જુઓ, બિલકુલ સુતા જોઈએ મેચ. સુતા સુતા સુઈ જવાય. પણ મારે થોડુંક ઉપર ચડવું પડે. તાણે આમ થઈને આ રીતે જુઓ, આ રીતે વેરી ગુડ. બાજુમાં ઠંડા પાણીની બોટલ, આ બાજુ કોલ્ડ ડ્રિંક, ફેમિલી સાથે. હા, અને મિત્રો સાથે. અને બાજુમાં સારો મિત્ર હોય તો આનંદ. જો ભાઈ સંકેત ભાઈ બેસી ગયા. પછી એનાથી વિશેષ આની આખી ખાસિયત જોરદાર છે. આ રીતે આમ થઈ જાય સિટિંગ થઈ જાય આખું. હા, અહીંયા જો તમારે આ સીટ વેલી લેવી હોય વહેલી તકે બુકિંગ કરાવી દેજો. યસ. અને અત્યારથી આવજો તો વધુ નહીં. અને એનથી વિશેષ બતાવી. આવો મારી સાથે. જો હાર્દિકભાઈ તમે યાર અડધું ના બતાવો યાર, થોડું બતાવો લોકોને જેને મજા આવે. જો અંદર આ સોફા સેટો, આ સ્પેશિયલ ફેમિલી માટેનું કેબિન છે. કપલ કેબિન ગણો, ફેમિલી કેબિન. આની અંદર સોફા છે. જુઓ સરસ સોફાની અંદર કેવો સરસ આનંદથી એન્જોયમેન્ટ. આમ જો મેચ ચાલતી હોય નહીં બેન જોતા હોય એમ થાય કે હા વાત સાચી. આમ ચિત્કારીઓ એસીમાં પાછું. હા, રાઈટ બહુ સરસ છે. જો મિત્રો, આવું આયોજન કરવામાં આવ્યું છે. એક આનંદ છે જોરદાર કે ભાઈ ફાઇનલ રમાવાની છે. ફાઇનલની તૈયારી કરી દેવામાં આવી છે. જો સરસ મજાનું આ રીતે બેસી અને સુતા તમે મેચ જોઈ શકો છો. અને પોપકોર્ન, તમામ જે શું કહેવાય કે કેફેની વ્યવસ્થા છે નીચે. અને એ બેઠા પણ તમે જે એપ્લિકેશનથી સ્કેન કરીને ખાવાનું મંગાવી શકો છો. એટલે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીથી 3 કલાક સુધી તમે અહીં બેસી અને એસીમાં મેચ પણ જોઈ શકો છો. નાસ્તા પાણી બધું કામ કરી શકો છો. મિત્રો સાથે એન્જોય કરી શકો છો. ખૂબ સુંદર વ્યવસ્થા છે. સેમિફાઇનલ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ આ વખતે ખૂબ વહેલી વ્યવસ્થા છે. અને ક્રિકેટનું ફીવર એટલું બધું જબરજસ્ત છે. અને ભારત વર્લ્ડ કપ જીતવાની છે એવી આશાએ જબરજસ્ત રોમાંચ છે. સરસ મજાનું મજા આવી ગઈ. જોઈ લીધું થિયેટરનું. ચાલુ છે થિયેટર. દર્શકોને તમારે બતાવું છે ના બસ લોકો બેઠા હોય, પ્રાઇવેસી એમ નાખવી પડે. ચલો આપણે નીકળી અહીંથી. જો આ રીતે ફૂડ કોર્ટ છે આખું. એટલે તમે બેઠા બી મંગાવી શકો છો અને આ રીતે બી મંગાવી શકો છો.
ઓકે એટલાન્ટા પરિવારનું છે. આખી વ્યવસ્થા છે, આ રીતે ભાવ છે બધા અલગ અલગ વસ્તુઓ. જો ગરમી છે ને લાગવા માંડી છે. હજુ તો માર્ચ મહિનાની 7 તારીખ થઈ છે. 7 તારીખે સાંજે 3:45 થયા છે અને આમાં જુઓ 38 સેલ્સિયસ. બાપરે. વાગી ગયા છે 6:30 અને આપણે નીકળી ગયા છીએ. શનિવાર છે આજે અને સાકરિયા ભીડભંજન હનુમાન દાદા મંદિરે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. અને ખાસ કરીને કેવું છે કે આગામી મહિને જે જીર્ણોદ્ધાર થવાનો છે મંદિરનું, નવીન મંદિર બની ચૂક્યું છે મસ્ત, એનું પટાંગણ બની ચૂક્યું છે. સરસ મજાનો 3 દિવસીય કાર્યક્રમ છે. રસ્તો પણ બની ગયો છે, એ પણ તમને બતાવી દઉં છું અને શું કાર્યક્રમ છે એ પણ તમને વાત કરું છું. આપણે આજે મોડાસા ગોધરા હાઈવે છે એ સાકરિયા ક્રોસ કરીને એટલે ડાબી સાઈડ આ રીતે મંદિર તમને જોવા મળશે. જો હજી ઝૂમ કરીને બતાવું તમને, આ મંદિર દેખાય. હવે આપણે અહીંથી જે રસ્તો હતો ને કામ ચાલતું હતું, રસ્તો બની ગયો છે કારણ કે લાખો પબ્લિક આવવાના 3 દિવસમાં. પહેલા દિવસે જગદીશ દાદા આવવાના છે, પૂજા 3 દિવસ છે, પછી બીજા દિવસે રાજભા ગઢવી આવવાના છે જો ખોટું ના હોવું તો. સરસ મજાની સાંજ છે, સરસ મજાના આપણે તમને ગેટ બતાવું. જો આ રીતે ડામર રોડ બની ગયો છે મસ્ત, રાઈટ. જો આ રીતે ડામર રોડ છે, આજુબાજુ ખેતર છે અને જે લાખો લોકો આવશે એમને પ્રસાદી મળવાની છે. તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એપ્રિલમાં કઈ તારીખ કીધી સારું? 22, 23 અને 24 તારીખ સામે વાહનો આવી રહ્યા છે. સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોર સામે જો ત્રીજો મોર સામે જો. ઝાડુ પડે છે. લાઈન સર જઈશું. 400 ઝાડુ પર. તો 400. હાય રે ઝાડુ પર બેહું. દાદાનું ધામ. એક મમ્મી. તો સરસ મજાના દર્શન થઈ ગયા છે સાકરિયા મંદિરે અને ખૂબ મજા આવી. શાંતિથી ભગવાન પાસે સાથે બેઠા, દર્શન કર્યા, આરતી હાલ ચાલુ છે અને બસ હવે આપણે નીકળીએ છીએ અહીંથી. આજનો જે વ્લોગ છે એમાં બતાવ્યું છે કે જે ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાવાની છે અમદાવાદમાં, એનું ટેલિકાસ્ટ થિયેટરમાં થવાનું છે. આપણે પણ પહેલી વખત થિયેટરમાં મેચ જોવાના છીએ, પરંતુ તમને પણ બતાવ્યું કે કેવો માહોલ હશે, કેવો હોઈ શકે છે. અને બસ એ જ બાબત હતી. બીજું સાકરિયા મંદિરે ગયા હતા, તે દર્શન કર્યા. દિવસ દરમિયાન વધારે બ્લોગ કર્યો નથી, ગરમી ખૂબ જ પડી રહી છે. આપ ખૂબ પાણી પીઓ, ખૂબ ધ્યાન રાખો અને આ જ પ્રકારનો વ્લોગ જોવા માટે આ ચેનલ સાથે જોડાઈ જાઓ. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી દો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ, જય માતાજી.